તહેવારને લઈને એક્શન મોડમાં એએમસીનું આરોગ્ય વિભાગ, જેમાં એએમસીની હેલ્થ વિભાગ ટીમે ચેકિંગ હાથ ધર્યું. ઉત્તરાયણના તહેવાર પહેલા ખાણીપીણીની દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું. અલગ અલગ વિસ્તારમાં ટીમ બનાવીને કાર્યવાહી કરવામાં આવી. ઊંધિયું, જલેબી સહિતની સામગ્રીના સેમ્પલ લેવાયા. તો રિપોર્ટમાં કોઈ પણ ક્ષતિ જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદમાં તહેવારોને લઈને અમદાવાદ મહાનગરપાલિકાની હેલ્થ વિભાગની ટીમ દ્વારા અલગ અલગ એકમો પર દરોડા પાડવામાં આવ્યા છે કે જેમાં કોઈપણ પ્રકારની ભેળસેળ છે કે નહીં તે તપાસવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. આવતીકાલે ઉત્તરાયણનો તહેવાર છે, તેને લઈને ઊંધિયું અને જલેબીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ તેને લેબ ટેસ્ટ માટે મોકલવામાં આવશે. ખાસ જો વાત કરીએ તો જે રીતે ઊંધિયું અને જલેબીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે, અધિકારી છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. સર, આવતીકાલે ઉત્તરાયણનો તહેવાર છે, અલગ અલગ એકમો પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, શું કામગીરી કરવામાં આવી રહી છે? આજે આખા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટોટલ 5 ટીમો કાર્યરત છે અને 5 ટીમો અલગ અલગ યુનિટો ચેક કરશે ઓલ ઓવર અમદાવાદની અંદર. અને ઉત્તરાયણના તહેવાર નિમિત્તે લોકોને ઊંધિયું અને જલેબી એ કોમન ફૂડ છે કે જેનો વધારે લોકો ખાતા હોય છે અને એટલે જ ઊંધિયું અને જલેબીના સંદર્ભમાં જ અમે લોકો આજે સેમ્પલિંગ લેબોરેટરી ટેસ્ટિંગ ને એ બધું કાર્યવાહી થશે. આ સેમ્પલો અમે લેબમાં મોકલીશું અને એને ટેસ્ટિંગ કરીને અમને રિઝલ્ટ આપશે. ખાસ કયા પ્રકારની ભેળસેળ સામાન્ય રીતે જોવા મળતી હોય છે? લેબ ટેસ્ટમાં મોકલીશું તો કેટલા દિવસે તેનો રિપોર્ટ આવશે અને ત્યારબાદ શું કાર્યવાહી કરવામાં આવશે? એક સામાન્ય ગેરસમજ છે કે ભાઈ લેબોરેટરી જે છે એ 14 દિવસની અંદર જ રિઝલ્ટ આપે છે, પણ ખરેખર એવું નથી. લેબોરેટરી વધારેમાં વધારે 14 દિવસમાં રિઝલ્ટ આપી શકે અને એ પણ કેટલાક કારણોસર અમુક ટેસ્ટ જે હોય છે જે સમય માંગતા હોય છે. પણ ઊંધિયું અને જલેબી જે છે એના ટેસ્ટમાં વધારે દિવસની જરૂર હોતી નથી. એટલે લેબોરેટરી છે ને બનતી ત્વરાએ આના રિઝલ્ટ અમને આપે જ છે અને જેવું રિઝલ્ટ આવે અમે એની ઉપર કાર્યવાહી પણ કરીએ છીએ. કેવા પ્રકારની સર ભેળસેળ જોવા મળતી હોય છે સામાન્ય રીતે? જી, સામાન્ય રીતે એવું છે કે દાખલા તરીકે જલેબી છે તો જલેબીમાં મેટાલિન યલો કલર છે એ ક્યારેક અમુક ફૂડ બિઝનેસ ઓપરેટરો એનો યુઝ એટલે કરતા હોય છે કે સસ્તું પડે, પણ એ માનવ વપરાશ માટે હાનિકારક છે. એટલે એ જો ડિટેક્ટ થાય તો એવા કેસમાં મોટી કાર્યવાહી થઈ શકે ફૂડ સેફ્ટીમાં. અને બીજું, જે બી કંઈ મટીરિયલ વાપરવામાં આવતા હોય ઊંધિયું જ બનાવવા માટે કે એ બધી વસ્તુઓમાં, તો એ મટીરિયલની અંદર બી ઘણી વખતે કેવું છે, હલકી ગુણવત્તાનું કોઈ મટીરિયલ વાપર્યું હોય તો એ આની અંદર ડિટેક્ટ થઈ શકે. ચોક્કસથી. તો જે પ્રમાણે અલગ અલગ એકમો પર દરોડા પાડવામાં આવ્યા છે અને ત્યારબાદ જે સેમ્પલ લેવામાં આવ્યા છે તે સેમ્પલ લીધા બાદ શું આગળ રિઝલ્ટ આવે છે તેના પ્રમાણે કાર્યવાહી થશે. કેમેરા પર્સન નીતિન બગડા સાથે વૃંદા રાવલ, TV 13 અમદાવાદ.